શ્રી રવિ સાહેબનું જીવન ઝરમર. ભાણ ચરિત્ર જાનકીદાસે લખેલ પુસ્તકમાં કનુભાઈ આચાર્યએ રવિ સાહેબનું જીવન ચરિત્ર આ મુજબ આલેખેલ છે. શ્રી રવિ સાહેબનું જીવન ઝરમર જોઈએ તો તેમનો જન્મ ગુજરાતના તણછા ગામમાં થયેલો સંવંત 1783 અને મહાસુદ પૂનમને ગુરુવારે થયેલો. યોગ વેદાંત ભજન ભંડાર પુસ્તક વિશ્રામ સાહેબની જગ્યા કોટડા સાંગાણી, જેમાં રવિ સાહેબના માતાનું નામ ઈચ્છાબાઈ અને પિતાનું નામ મંછારામ, જ્ઞાતિએ વૈષ્ણવ વણિક હતા. રવિ સાહેબનું બચપન ધાર્મિક વાતાવરણમાં વીતું હતું. માતા પિતા ધાર્મિક વૈષ્ણવ વણિક હોવાથી બંને દંપતી પણ ધાર્મિક. આમ રવિ સાહેબને સંસ્કાર પણ ધાર્મિક મળેલા. જેવું માતા પિતાનું આચરણ તેવું જ પુત્ર રવિમાં આચરણ જોવા મળ્યું. સાધુ મોહનદાસે મને જણાવ્યા મુજબ રવિ સાહેબ ફોજદાર હતા, ખૂબ આકરા. અને એકવાર સદગુરુ ભાણ સાહેબ વડોદરામાં ભજન કરવા પધારેલા, ત્યારે ભાણ સાહેબ પોતાના શિષ્યના ઘરે ભજનની રમઝટ બોલાવી રહ્યા છે. ભજન વાણીમાં બધા મંત્રમુગ્ધ થયા છે. આ વખતે રવિ સાહેબે કીધું કે આ શેનો ઘોંઘાટ છે, આ શેનો આટલો શોર બકોર છે. જાઓ, જઈ અને આ ભજન સંતવાણીનો કાર્યક્રમ બંધ કરાવો. રવિ સાહેબ ફોજદાર હોવાથી તેના બે સેવકો જઈ અને ભાણ સાહેબને વિનંતી કરે છે કે બાપા, રવિ ફોજદારે કીધું છે કે આ ભજન બંધ કરો. ત્યારે ભાણ સાહેબે કીધું કે જાઓ, કહી દો કે આ ભજન બંધ નહીં થાય. તારો બાપ આવ્યો છે કે ભાણ સાહેબ આવુંના સેવકને કહે છે ભજન બંધ નહીં થાય. આ બાજુ સેવકો મૂંઝાણા, આવા શબ્દો રવિ સાહેબને કેમ કહેવાય. એટલે બીજી વાર રવિ સાહેબે ગુસ્સાથી મોકલા સેવકોને કે જાઓ, કેમ બંધ નથી કરતા. ત્યારે સેવકો વિલા મોઢે પાછા આવે છે. ત્યારે રવિ કહે છે કે શું કારણ છે, આ ભજન બંધ નથી થતા. ત્યારે સિપાહીઓ કહે છે કે હવે અમારા મોઢે તમને કેમ કહીએ. ત્યારે રવિ સાહેબ ગુસ્સાથી કહે છે કે જે કીધું હોય મને કહી દો. ત્યારે સિપાહીઓ કહે છે કે ભાણ સાહેબે શું કીધું ખબર, કે ભજન સત્સંગ બંધ નહીં થાય. તારા રવિને કહેજે કે તારો બાપ આવ્યો છે. અને રવિ રાતો પીળો થઈ ગયો, ગુસ્સામાં રસ તરબોળ થઈ ગયો. રવિ સાહેબે પોતે ગયા કે હવે આ કાર્યક્રમ બંધ કરાવીને જ જંપીશ. અને ગુસ્સાથી રાતા પીળા થતા રવિ સાહેબ ભાણ સાહેબને ત્યાં જાય છે. પણ ત્યાં તો પૂર્વના કોઈ સંસ્કાર જાગૃત થઈ ગયા, વાણીની ચોટ લાગી ગઈ અને રવિને હૃદયની આર પાર ભાણના શબ્દો ઉતરી ગયા. રવિ સાહેબ જઈ અને તમામ ગુસ્સો શાંત થઈ ગયો. અને રવિ સાહેબે ભાણ સાહેબના ચરણમાં મસ્તક નમાવ્યો, પૂજ્ય ભાવથી વંદન કર્યા, કરેલા અપરાધની માફી માંગે છે. ભાણ સાહેબ કહે છે કે રવિ, તારી આંખ સાંભળીને લોકો થર થર ધ્રુજે છે. રવિ, હવે પરમ તત્વની પીછાણ કરી લે. તું ક્યાં કામે આવ્યો હતો અને હવે તું ક્યાં રસ્તે જાસ. બાપ, હજી સમય છે. અલખ પુરુષની ઓળખાણ કરી લે, તારો જન્મારો સુધરી જશે. રવિ સાહેબને હવે શબ્દની ખરી ચોટ લાગી ગઈ. ભાણ સાહેબના ચરણમાં પોતાને સમર્પિત કરી દીધું. અને ભક્તો વિચાર કરજો કે એ વખતના ફોજદાર રવિ સાહેબે ફોજદારમાંથી રાજીનામું આપી દીધું અને ભાણ સાહેબના ચરણમાં ઢળી પડે છે
અને વિનંતી કરે છે કે ગુરુદેવ મને તારી લ્યો. રવિ સાહેબનો પશ્ચાતાપ જોઈ અને માથે હાથ મૂક્યો અને સેવક તરીકે સ્વીકારી અને ગુરુબોધ આપે છે. જાનકીદાસના પુસ્તક પાણચરિત્રમાં કનુભાઈ આચાર્યએ જણાવ્યા મુજબ બંધારપાડામાં કુંવર સરદારજી ભાણ સાહેબના જે પરમ શિષ્ય હતા અને કુંવર સરદારજીની પ્રેરણાથી રવિ સાહેબ પોતાના મોસાળ બંધારપાડામાં કુંવર સરદારજી મહારાજને ઘેર સંવંત 1813 અને મહાસુદી 11 રોજ 30 વર્ષની ઉંમરે ગુરુ ભાણ સાહેબ પાસેથી દીક્ષા લીધેલી. આ ઉલ્લેખ જાનકીદાસના પુસ્તકમાં થયેલ છે. ભાણ સાહેબે શિષ્ય રવિ ઉપર અપાર મહેર કરી. રવિ સાહેબે અસંખ્ય પદો રચ્યા છે. તમામ ભજનોમાં આપણે અનુભવનો સાર દેખાય. તત્વજ્ઞાનથી ભરપૂર આવા ભજનો સાંભળવા એક લાવો છે. શ્રી રવિ સાહેબે સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી અને અજ્ઞાની લોકોને આધ્યાત્મિકતા તરફ વાળ્યા અને લોકોને સાચો રાહ બતાવ્યો. કોઈ પણ સંપ્રદાય ગુરુના નામથી પ્રચલિત હોય છે. ભક્તો વિચારજો, અહીંયા શું કહેવા માંગુ છું કે કોઈ પણ સંપ્રદાય ગુરુના નામથી પ્રચલિત હોય, પણ આ સંપ્રદાયની જો વાત કરીએ ને તો સંપ્રદાય ગુરુના નામથી નથી ઓળખાતો, પણ રવિ ભાણ સંપ્રદાય શિષ્યના નામથી ઓળખાય છે. આ પહેલો સંપ્રદાય છે જે શિષ્યના નામથી ઓળખાતો હોય. ભાણ રવિ સંપ્રદાય તરીકે નથી ઓળખાતો, પણ રવિ ભાણ સંપ્રદાય તરીકે આખા જગતભરમાં ખ્યાતિ પામ્યો. અને આ કોઈ નાની સૂની વાત છે? રવિ સાહેબે ભક્તિ કેવી કરી હશે, એની ભક્તિની તાકાત કેવી હશે કે તેમના ગુરુ ભાણ સાહેબે જે સરવાણી આપી એને જ્ઞાન ગંગા દ્વારા, પોતાના શબ્દો દ્વારા, ભજન દ્વારા, સત્સંગ દ્વારા લોકોમાં વહેતી કરી. અને જ્ઞાન ગંગાના પવિત્ર જ્ઞાનરૂપી નીરમાં રવિ સાહેબે તો અખંડ સ્નાન કર્યું, પણ અજ્ઞાની જનોને પણ એમાં સ્નાન કરાવ્યું અને લોકો ભાવગંગામાં ભીંજાઈ ગયા અને અમર પદને વરી ગયા. ભક્તો, રવિ સાહેબનો જો જીવન જરમર કે એમનું તમામ જો બોલવા જઈએ તો કોઈ પાર ન પામે. આ તો એક ટૂંક સાર સંક્ષિપ્તમાં જે કાંઈ જાનકીદાસે પુસ્તકમાં આ લખ્યું છે એ મુજબનો સાર આપેલો છે. હવે તેમનો સમાધિ સમય જોઈએ તો રવિ સાહેબે જ્યારે ગુજરાત ભ્રમણ કરી ફરતા ફરતા એક વખત મોરબી પાસેના વાંકાનેર ગામે કડિયા જ્ઞાતિના સેવકને ત્યાં ભજન સત્સંગ માટે પધારેલા છે. ભજન વાણીની અવિરત ધારામાં, પ્રવાહમાં ભક્તો ભીંજાઈ ગયા છે અને અંતે ભજન સત્સંગ પૂરા થાય છે. અચાનક રવિ સાહેબે જાહેર કર્યું કે મારા વાલા ભક્તો, હવે મારે આ પૃથ્વી પરના સ્થૂળ દેહના સંબંધ પૂરા થયા અને મારે મારા નાથને મળવા માટે અનંતની યાત્રાએ જવાનું છે. લેણ દેણના આ સાંસારિક સંબંધો પૂરા થયા, સમાધિ લેવાનો મારો સમય આવી ગયો છે. ભક્તો, મારી સમાધિ સાંભળજો ભક્તો. રવિ સાહેબ શું બોલ્યા? વાંકાનેરમાં રવિ સાહેબ ભક્તોને કહે છે કે ભક્તો, મારી સમાધિ ખંભાળિયામાં ગળાવજો. આટલું કહી અને કારણ કે રવિ સાહેબનો સમાધિનો સમય નજીક આવી ગયો હતો એટલે ભક્તોને વિનંતી કરી કે મારી સમાધિ ખંભાળિયામાં ગળાવજો. અને બસ આટલું કહેતા અને વાંકાનેર મુકામે રવિ સાહેબ પ્રાણને સ્થિર કરી દે છે. આ બાજુ સેવકો રવિ સાહેબના સ્થૂળ દેહને પાલખીમાં બેસાડી હાર તોરા ફૂલ બધું રાખી અને પાલખીમાં બેસાડી અને
ખંભાળિયા મુકામે સમાધિ માટે લઈ આવે છે. રવિ સાહેબની સમાધિનો સમય વિક્રમ સંવત 1860માં ખંભાળિયા મુકામે સમાધિ લીધેલી આવો આલેખાય છે. આ સમાધિ સમયની માહિતી તમામ હકીકત મને ડૉક્ટર નાથાલાલના પુસ્તકમાંથી મળેલ છે અને જેના પુસ્તકનું નામ છે રવિએ રમતો દીઠો. અને ભક્તો, રવિ સાહેબની સમાધિએ જવા માટે હાલારમાં અમદાવાદથી રાજકોટ જવું પડે, રાજકોટથી જામનગર જવું પડે અને જામનગર જિલ્લાથી જામ ખંભાળિયા 50 કિલોમીટર દૂર અંતરે આવેલું છે. જામનગરથી જામ ખંભાળિયા 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ભક્તો, હાલ પણ આ જગ્યામાં એમના સાધુ સંતો સેવા આપી રહ્યા છે અને રવિ સાહેબની પણ સમાધિ ત્યાં શોભી રહી છે. હાલ આ ખંભાળિયાને લોકો જામ ખંભાળિયાના નામથી ઓળખી રહ્યા છે.